ગુજરાતી વાર્તા ચોર પકડ્યો। એક દિવસ શહેરના એક સુખી ગૃહસ્થે બિરબલ આગળ આવી ફરિયાદ કરતાં કહ્યું, મહારાજ, મારા ઘરમાંથી રૂપિયાની થેલી ચોરાઈ છે। ઘરમાં મારા 6 નોકરો સિવાય બીજું કોઈ હતું નહીં। ત્યારે તો તમારા કોઈ નોકરે જ ચોરી કરી હોવી જોઈએ, બિરબલે કહ્યું। હા મહારાજ, પણ બધા નોકરોને મેં સમજાવી તેમજ ધમકાવીને પૂછી જોયું। બધાની ઝડતીએ લીધી, પણ કોઈ પાસેથી થેલી મળી આવી નથી। મારા નોકર સિવાય એ કામ બીજા કોઈનું હોય એમ લાગતું નથી, પણ ચોરી કોણે કરી છે તે સમજાતું નથી। તમને કોઈ નોકર પર વહેમ છે? ના મહારાજ, કોઈ પર ખાસ વહેમ રાખવાનું મને કારણ મળ્યું નથી। વારું, ઠીક, તમે જાઓ ને તમારા 6 નોકરોને અહીં મોકલી આપશો। બનશે તો હું કાલ સુધીમાં તમારો ચોર પકડી આપીશ, બિરબલે કહ્યું। પેલા ગૃહસ્થે ઘેર જઈને બધા નોકરોને બિરબલ પાસે મોકલી આપ્યા। બિરબલે એક વાંસના 6 સરખા કટકા કરી રાખ્યા હતા। તેમાંનો એક એક કટકો દરેક નોકરના હાથમાં આપી કહ્યું, આમ જુઓ, તમારા શેઠના ઘરમાં ચોરી થઈ છે। ચોરી તમારામાંથી જ એક જણે કરી છે। મેં નથી કરી મા બાપ, મેં નથી કરી, એમ દરેક નોકર વચ્ચે જ બોલી ઉઠ્યો। તમારે કોઈએ કંઈ પણ બોલવાની જરૂર નથી। તમને ખબર નહીં હોય, પણ હિમાલયના એક યોગી પાસેથી હું મંત્ર શીખ્યો છું। તમને આ વાંસના કટકા આપ્યા છે એ મેં મંત્રેલા છે, અને હવે હું બીજા મંત્રો બોલી તમારા પર પાણી છાંટું છું, કહી મોટા અવાજે સાચા જૂઠા શ્લોકો બોલી બિરબલે એક વાસણમાંથી પાણી લઈ તે બધા નોકર પર થોડું થોડું પાણી છાંટ્યું અને બોલ્યો, તમને જે આ કટકા આપ્યા છે તે બધા સરખા છે। આજે રાતે એ તમારી પાસે રાખીને તમારે સૂવાનું છે। સવારે જેને ચોરી કરી હશે તેનો કટકો 2 આંગળ વધી ગયો હશે। હવે જાઓ, તમારા સારું મેં જુદી જુદી કોટડીઓ સૂવા માટે રાખી છે, ત્યાં જઈને આરામ કરો। કાલ સવારે આવીને હું તમારા કટકા તપાસી જોઈશ। જેનો કટકો 2 આંગળ વધ્યો હશે તેને ચોરી કરવા બદલ સજા કરવામાં આવશે, ને બાકીનાને હું છોડી મૂકીશ। દરેક નોકરને જુદી જુદી કોટડીમાં પૂરવામાં આવ્યા। બીજા બધા તો નિરાતે સૂઈ ગયા, પણ જેણે ચોરી કરી હતી તેને ઊંઘ ન આવી। એને એક પછી એક વિચાર આવવા લાગ્યો। હા, બિરબલ કહે છે તે ખરું હશે? કાલે સવારે મારો કટકો 2 આંગળ વધી જશે તો હું પકડાઈ જઈશ। પછી એણે મનને મનાવવા માંડ્યું, હું નકામો ગભરાઉં છું, એમ કંઈ કટકા વધી ન જાય। એ કંઈ મંત્ર બંત્ર જાણતો નથી, ખાલી ગભરાવા માટે જ એમ કહેતો હશે। થોડી વાર પછી વળી પાછું એને થયું, ના ના, એની વાત ખોટી નહીં હોય, એના કરતાં હું આ કટકો બારીએથી ફેંકી દઉં તો શું? એમ મન સાથે બોલી એ કટકો લઈ બારીએથી ફેંકી દેવા ઉઠ્યો, પણ કંઈ વિચાર આવતા પાછો અટકી ગયો। હું કટકો ફેંકી દઈશ તો ઉલટો મારા પર વહેમ આવશે। સવારે મારી પાસે કટકો નહીં દેખે એટલે એને લાગશે કે આણે જ ચોરી કરી હશે। એ ઉપાય કંઈ કામનો નહીં। શું કરવું તે ન સમજવાથી થોડીવાર એણે પથારીમાં પડખા ફેરવ્યા। પછી એકદમ ખુશ થઈને પથારીમાંથી ઊભો થઈને બોલ્યો, બચ્ચા બિરબલિયા, તું શું જાણે છે કે તારા જેટલી અક્કલ બીજા કોઈનામાં નહીં હોય કેમ? દીકરા, હું તને લઈને ઉડી જાઉં એમ છું। તું પણ જાણશે કે દિલ્હીની કમાનમાં કોઈ મળ્યો હતો। અત્યારે જ આ કટકાને 2 આંગળ જેટલો કાપી નાખું છું। સવારે એ 2 આંગળ જેટલો વધશે એટલે બીજાના કટકા જેટલો જ થઈ રહેશે। પછી તારી આંખ ફોડીને એ જોજે ને દીકરા, તું શું તારો બાપ પણ નહીં જાણી શકશે કે કોનો કટકો વધ્યો છે। આમ માપીને એણે એટલો ટુકડો કાપીને બારી બહાર ફેંકી દીધો અને પછી એ નિરાતે ઊંઘી ગયો। બીજે દિવસે બિરબલે બધાના કટકા માપીને જોયા તો પેલા ચોરી કરનારનો કટકો 2 આંગળ ઓછો જણાયો। બિરબલે એને ધમકાવીને પૂછ્યું, બોલ, તે ચોરી કરી છે કે નહીં? ના મા બાપ, હું તો કશું જાણતો નથી, પેલાએ જવાબ દીધો। ત્યારે તારો કટકો 2 આંગળ ઓછો થયો તેનું શું? આ જો, કહી બિરબલે બીજાના કટકાઓ સાથે એના કટકાને સરખાવતા કહ્યું, બોલ, આનો તું શું ખુલાસો કરે છે? મા બાપ, ચોરનારનો કટકો 2 આંગળ મોટો થશે એમ તમે તો કહ્યું હતું ને? ચોરી કરનાર નોકરે અકલ લડાવીને કહ્યું। તે મા બાપ, આ 5 જણના કટકા 2 આંગળ વધ્યા એટલે 5 જણાએ ચોરી કરી હશે। 5 જણા આ સાંભળીને ગભરાઈને એક સાથે બોલી ઉઠ્યા, મા બાપ, અમે ચોરી કરી હોય તો અમને ભગવાન પૂછશે। તમે ગભરાવો નહીં, બિરબલે તેમને ધીરજ આપતા કહ્યું,
કાલે મારા કહેવામાં જરા ભૂલ થઈ હતી. મેં જે મંત્ર પ્રયોગ કર્યો હતો તે મુજબ ચોરી કરનારનો કટકો 2 આંગળ વધે એમ નહોતું કહ્યું, પણ 2 આંગળ ઘટે તેમ કહ્યું હતું. એ તો મારા બોલવામાં જરા ભૂલ થઈ ગઈ. હવે આનો કટકો 2 આંગળ ઘટ્યો છે એટલે એણે જ ચોરી કરી છે એમ પુરવાર થાય છે. પણ મા બાપ, તમે તો 2 આંગળ વધવાનું કહ્યું હતું, પહેલાંએ કહ્યું. હા, અમે એમ જ કહ્યું હતું, પણ તે વેળાએ હું જાણતો હતો કે ચોરી કરનારનો કટકો 2 આંગળ ઘટવાનો છે. સી રીતે ઘટવાનો છે તે હું જાણતો હતો. બોલ, હવે કબૂલ કરે છે કે 14મું રતન ચખાડવું પડશે? બિરબલે ચોરને ધમકાવતા કહ્યું. આખરે માર પડવાની બીકે ચોરે બધી વાત કબૂલ કરીને પોતે થેલી જે ઠેકાણે સંતાડી હતી તે પણ બતાવી દીધું. એણે બતાવેલી જગ્યાએ તપાસ કરતાં થેલી જડી આવી. તે લઈ બિરબલે તેના માલિકને હવાલે કરીને ચોરને શિક્ષા ફરમાવી. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.